તો બનાસકાંઠામાં TV9ના અહેવાલ બાદ 5 દિવસે જાગ્યું છે તંત્ર। વાવના બીઓટ ચોક પાસે મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ હાથ ધરાયું છે। TV9એ બતાવ્યો હતો મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાનો અહેવાલ। નર્મદા વિભાગે આ અહેવાલની ગણતરીના જ કલાકોમાં ગાબડાનું સમારકામ શરૂ કર્યું હતું। ટૂંક જ સમયમાં ગાબડાનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે। મુખ્ય કેનાલ પર 5 દિવસથી પડેલું હતું 20 ફૂટ કરતાં પણ મોટું ગાબડું। તો આ દ્રશ્યોમાં પહેલા અને પછીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મસ્ત મોટું ગાબડું પડેલું જોઈ શકાય છે, જેના કારણે પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી પણ ભીતિ સેવાઈ રહી હતી। તો બીજી તરફ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી હતી અને આ સાથે જ આખો રસ્તો તૂટી જવાની પણ લોકોને સતત ભીતિ સતાવી રહી હતી। પરંતુ TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને આ ગાબડું પડ્યું હતું તેને પુરાણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યું છે।